રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા શુકુરા નદી કાંઠે આવેલું પંચનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન મહાદેવના લિંગનો કુદરતી વરસાદ વરસતાના પાણીથી જળાભિષેક થયો। સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ પ્રકારે વરસી રહ્યા છે। આજ રોજ બપોર બાદ ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। નદી નાળા અને ચેકડેમ પણ વરસાદ પાણીથી ભરાઈ ગયા। ધોરાજીમાં શુકુરા નદી કાંઠે આવેલું પૌરાણિક મંદિર એટલે પંચનાથ મહાદેવ મંદિર। આ મંદિરમાં ચોમાસુ સિઝનમાં પહેલી વખત શુકુરા નદી બે કાંઠે વહેતી થઈ છે। સાથોસાથ પંચનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન મહાદેવની લિંગનો પણ કુદરતી રીતે વરસતો વરસાદના પગલે જળાભિષેક થયો હતો। પંચનાથ મહાદેવ મંદિરમાં દર વર્ષે ચોમાસુ જામી વરસાદ પડતાની સાથે મંદિરમાં વરસાદ ઘૂસી જતો હોય છે। મહાદેવના લિંગનો કુદરતી રીતે જળાભિષેક થતો હોય છે। આ નજારો જોવા જેવો હોય છે। ત્યારે ધોરાજીમાં આજ રોજ પહેલીવાર પંચનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન મહાદેવની લિંગ ઉપર વરસાદી પાણીથી જળાભિષેક થતા આનંદ છવાઈ ગયો હતો। બોલ બાપુ। હરિઓમ। આજે 3/7/2025 રોજ ધોરાજીની અંદર ખૂબ વરસાદ થયો છે। સફુરા નદી પણ બે કિનારે જઈ રહી છે। પંચનાથ મહાદેવના મંદિરને આજ પ્રથમવાર ભગવાનને જલાભિષેક કરી સફુરા નદી પણ ધન્યતા અનુભવે છે। અમે પણ અમારો સામાન ચારો તરફ ઉપર મૂકી અને અમારી સેફટી માટે બધી વસ્તુ જે સ્થાન ઉપર શોભે ત્યાં રાખી દીધી છે। પત્રકાર મિત્રોએ પણ આપણે ખૂબ સફુરા નદીને બે કિનારે જતા દર્શન કરાવ્યા છે। ખાસ વાત એ કહેવાની છે, પત્રકાર મિત્રોનું જીવન એવું હોય છે, બીજાને સુધી કાને વાત પહોંચાડવા માટે પત્રકાર મિત્રો ખૂબ દૂર સુધી જઈ અને જહેમત ઉઠાવી અને આવા વિડીયો બનાવતા હોય છે। અમારે થોડી મિનિટ પહેલાં એક નાગદેવતા પધારેલો, જેથી જે નાળામાંથી નાગને જવાનું તે જ જગ્યાએથી પત્રકારો મિત્રો નાહવાનું ત્યાં પડી ગયા અને ખ્યાલ ન કે કેટલા પગથિયા ઊંચા છે કેટલા નીચા છે। આ કામ બહુ કઠિન છે, પરંતુ છતાંય આપણા ગુજરાતી ભારતીય લોકો આવા મીડિયાના માધ્યમ દ્વારા આપણને ઘરે ઘરે સંદેશ પહોંચાડે છે। એ લોકોને ખૂબ ધન્યવાદ। ભગવાન એની તંદુરસ્તી સારી રાખે અને આવા વિડીયો બનાવી અને જન સુધી સંદેશ પહોંચાડે। અસ્તુ, ધન્યવાદ। જય ગિરનારી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।